નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 અને 10ના અંગ્રેજી ગ્રામરના આજના વર્ચ્યુઅલ ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ગયા વિડીયોમાં 5 ફંક્શન શીખ્યા હતા. તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે પરીક્ષામાં 3 અને 3 એમ 6 માર્ક્સના ફંક્શનને લગતા પ્રશ્નો પૂછાય છે. આમાંથી આપણે ગયા વિડીયોમાં 5 ફંક્શન શીખ્યા હતા અને આજે પણ આપણે મિત્રો બીજા 5 ફંક્શન શીખીશું. મિત્રો, પરીક્ષામાં ફંક્શનનો ઉપયોગ વાક્યમાં કયા ફંક્શનનો ઉપયોગ થયો છે એ આપણે શોધીને લખવાનો છે. તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે એક જોડકા ટાઈપનો પ્રશ્ન પૂછાય છે કે જેમાં 3 વાક્યો આપે છે. દરેક 3 વાક્યોમાં તમે જોઈ શકો 3 વાક્યોમાં કયું ફંક્શન રહેલું છે એ તમારે સામે આપેલા 4 ઓપ્શનમાંથી શોધીને લખવાનું છે. એ જ રીતે મિત્રો, અહીંયા તમને ખાલી જગ્યાની પાછળ ફંક્શનનું નામ આપેલું છે. તો આ 4 વાક્યોમાંથી આ સ્પેસિફાઈંગ નામનું ફંક્શન કયા વાક્યમાં છે અથવા તો કયું વાક્ય સ્પેસિફાઈંગ ટાઈમ નામનું ફંક્શન દેખાડે છે એ આપણે શોધીને લખવાનું છે. મિત્રો, તો આ પરીક્ષામાં આ રીતે પ્રશ્ન પૂછાય છે કે ફંક્શનનો ઉપયોગ તમે જો જાણતા હો તો તમને આ 6 માર્ક્સ આસાનીથી મેળવી શકો છો. એક જોડકામાં અને બીજું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. તો મિત્રો, ચાલો આપણે આજે હવે બીજા 5 ફંક્શનનો ઉપયોગ શીખીએ. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે પહેલું 6 નંબરનું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પર્સન અથવા તો થિંગ્સ. એટલે કે ડિસ્ક્રાઇબિંગ એટલે વર્ણન કરવું, વસ્તુનું વર્ણન કરતું અથવા તો વ્યક્તિનું વર્ણન કરતું કોઈ વાક્ય હોય તો એની સામે તમે આ ફંક્શન લખી શકો છો. કયું ફંક્શન? ડિસ્ક્રાઇબિંગ પર્સન એન્ડ થિંગ. મિત્રો, હવે આ કયા વાક્યમાં કયા શબ્દો હોય તો એની સામે આ ફંક્શન લખી શકાય એના ઓળખ માટેનું એક લિસ્ટ બનાવી છે કે જો બે વાક્યોને વુ, વુમ, વુઝ, વિચ જેવા WH શબ્દોથી જોડાયેલું હોય. પ્રશ્ન નથી પૂછવાનો આ શબ્દોથી. જનરલી WH શબ્દનો ઉપયોગ ક્યારે થાય છે? પ્રશ્ન પૂછવા માટે. પણ અહીંયા શું ધ્યાન રાખવાનું છે કે જો 2 વાક્યોને જોડવા માટે આ 4માંથી કોઈ શબ્દ આપેલો હોય તો એ વાક્યની સામે તમે આ ફંક્શન લખી શકો છો, ડિસ્ક્રાઇબિંગ પર્સન અથવા તો ડિસ્ક્રાઇબિંગ થિંગ. શું યાદ રાખવાનું છે કે 2 વાક્યો વુથી જોડેલા હોય અથવા તો 2 વાક્યો વુમથી જોડેલા હોય, વુઝથી જોડાયેલા હોય અથવા તો વિચથી જોડાયેલા હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થયો છે એમ તમે કહી શકો છો. મિત્રો, ધ્યાન રાખજો, વુ, વુમ, વુઝ, વિચ જોઈને આ ફંક્શન લખી ના દેતા. શું ધ્યાન રાખવાનું છે કે એક તો પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન ના આવવું જોઈએ. કેમ કે જનરલી WH શબ્દોથી પ્રશ્ન પૂછવા માટે જ વપરાય છે, પણ અહીંયા કેવી રીતે ઉપયોગ થયેલો હોવો જોઈએ? આ WH શબ્દનો 2 વાક્યોને જોડવા માટે. એટલું ધ્યાન રાખજો. 2 વાક્યો આ શબ્દોથી જોડાયેલા હોય તો એ વાક્યમાં કયું ફંક્શન રહેલું છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. અને બીજી એની ઓળખ છે કે જો વાક્યમાં એમ, ઇઝ, આર પછી અથવા તો વોઝ, વેર પછી આવા વિશેષણો આપેલા હોય, ગુડ, કાઇન્ડ, બ્યુટીફુલ, સ્ટ્રોંગ, ફેટ, ઓનેસ્ટ, બ્રેવ આવા કોઈ પણ વિશેષણ આપેલા હોય તો આ ફંક્શનનો ઉપયોગ થયો છે એમ કહી શકો. હવે મિત્રો, બીજો ઉપયોગ જોઈએ આપણે, મેકિંગ ઇન્ક્વાયરી. બીજા ફંક્શનનું નામ શું છે? મેકિંગ ઇન્ક્વાયરી. ઇન્ક્વાયરી એટલે પૂછપરછ કરવી.
હવે પૂછપરછ કરવી હોય એનો મતલબ તમારે પ્રશ્ન પૂછવો પડે. ગુજરાતીમાં તમારે પૂછપરછ કરવી હોય કોઈ બસ કેટલા વાગે આવવાની છે, ટ્રેન કેટલા વાગે આવવાની, તો તમે ઇન્ક્વાયરી ઓફિસમાં જઈને પ્રશ્ન પૂછી શકો છો. અથવા તો કોઈને પણ તમે રસ્તામાં જતા તમને રસ્તા વિશે માહિતી મેળવવી હોય કે ભાઈ આ સ્થળ ક્યાં આવેલું છે, ત્યારે તમે એ પ્રશ્ન પૂછી શકો. તો જ્યારે પણ તમે ઇન્ક્વાયરી એટલે શું કે જ્યારે પણ તમે પ્રશ્ન પૂછો ત્યારે ઇન્ક્વાયરી થઈ કહેવાય. તો એ પ્રશ્ન પૂછવા માટે શાનો ઉપયોગ કરીએ છીએ? તો અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ પણ WH શબ્દથી પ્રશ્ન પૂછાયેલો હોય અને વાક્યની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું હોય તો એ વાક્યની અંદર મેકિંગ ઇન્ક્વાયરી નામનું ફંક્શન રહેલું છે. ઉપર આપણે જોયું, જરા ધ્યાન રાખજો, ત્યાં WH શબ્દનો ઉપયોગ શામાં કર્યો હતો? બે વાક્યોને જોડવા માટે. અને અહીંયા WHનો ઉપયોગ ક્યાં કર્યો છે? પ્રશ્ન પૂછવા માટે. એટલે આ WH ઉપરના અને આ બીજા નંબરના WHમાં ફરક શું છે કે આ WH શબ્દો બે વાક્યની વચ્ચે હશે, જ્યારે આ WH શબ્દો વાક્યની શરૂઆતમાં જ હશે અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું જ હશે. એટલે શું ધ્યાન રાખવાનું કે જ્યારે પણ કોઈ પણ WH શબ્દથી પ્રશ્ન પૂછાયો હોય તો એ વાક્યમાં મેકિંગ ઇન્ક્વાયરી નામનું ફંક્શન રહેલું છે. તો યાદ રહેશે ને? WHથી કોઈ પણ પ્રશ્ન પૂછાયેલો હોય, કયા કયા WH શબ્દો? વુ, વોટ, વિચ, વેન, વાય, વેન, વેર, હાઉ મચ, હાઉ મેની, હાઉ, આવા કોઈ પણ WH શબ્દથી પ્રશ્ન પૂછાયો હોય તો તમારે સમજવાનું કે એ મેકિંગ ઇન્ક્વાયરી નામનું ફંક્શન એ વાક્યમાં રહેલું છે. હવે ત્રીજા નંબરનું ફંક્શન એટલે કે 8મા નંબરનું શોઈંગ રિઝલ્ટ એટલે કે પરિણામ દર્શાવતું હોય. તો શું ધ્યાન રાખવાનું છે? આ 4 શબ્દો યાદ રાખજો કે જે વાક્યમાં ટુનો ઉપયોગ કરેલો હોય, ઇનફ ટુનો ઉપયોગ કરેલો હોય, સો ધેટનો ઉપયોગ કરેલો હોય અને સચ ધેટ. આ બધા શબ્દો બે જોડે જ હોવા જોઈએ. એકલું ટુ હોય તો પણ ના ચાલે, એકલું ઇનફ હોય તો પણ ના ચાલે, એકલું સચ હોય તો પણ ના ચાલે. સચની સાથે ધેટ પણ હોવું જોઈએ, સોની સાથે પણ ધેટ હોવું જોઈએ, ટુની સાથે પણ બીજું ટુ હોવું જોઈએ અને ઇનફની સાથે પણ ટુ હોવું જોઈએ. તો આ 4 શબ્દોમાંથી કોઈ પણ શબ્દ જો વાક્યમાં આપેલો હોય તો એ વાક્યમાં રિઝલ્ટ નામનું એટલે કે પરિણામ દર્શાવતું ફંક્શન રહેલું છે. કયા કયા 4 શબ્દ યાદ રાખવાના? ટુ, ઇનફ ટુ, સો ધેટ અને સચ ધેટ. અને દરેક શબ્દ સાથે જ હોવા જોઈએ. એકલું સો કે એકલું સચ કે એકલું ટુ ચાલશે નહીં. હવે 9મા નંબરનું ફંક્શન મેકિંગ રિક્વેસ્ટ. રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી. હવે વિનંતી કરવા માટે કયા કયા શબ્દો વપરાય છે તમને ખબર જ છે. એક તો આપણે પ્લીઝનો ઉપયોગ કરીએ છીએ, કાઇન્ડલીનો ઉપયોગ. તો આ બેમાંથી કોઈ પણ શબ્દ જો વાક્યમાં આપેલા હોય તો એ વાક્યમાં રિક્વેસ્ટ નામનું ફંક્શન રહેલું છે. કયા કયા બે શબ્દો? પ્લીઝ અને કાઇન્ડલી. એ સિવાય વુડ અને કુડથી પ્રશ્ન પૂછાયેલો હોય, વાક્યની શરૂઆતમાં વુડ આપેલું હોય અથવા તો કુડ આપેલું હોય અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો એ વાક્યમાં મેકિંગ રિક્વેસ્ટ નામનું ફંક્શન રહેલું છે. શું ધ્યાન રાખવાનું? એક તો બે શબ્દો પ્લીઝ અને કાઇન્ડ. બીજું કઈ બાબત ધ્યાનમાં રાખવાની કે વુડ અથવા તો કુડથી પ્રશ્ન પૂછાયેલો હોય તો એ વાક્યમાં મેકિંગ રિક્વેસ્ટ નામનું ફંક્શન રહેલું છે. અને છેલ્લું ફંક્શન આજનું એ છે એક્સપ્રેસિંગ રીઝન, કારણ દર્શાવવું. તો વાક્યમાં કારણ દર્શાવવા માટે અહીંયા કેટલાક શબ્દો આપે કે આ શબ્દો આપેલા હોય વાક્યમાં તે વાક્યમાં કારણ દર્શાવેલું છે. એક તો બીકોઝ, ડ્યુ ટુ, ઓવિંગ ટુ એન્ડ ઓન એકાઉન્ટ ઓફ. આ 4 શબ્દો વાક્યમાં આપેલા હોય તો એ વાક્યમાં રીઝન નામનું ફંક્શન, એક્સપ્રેસિંગ રીઝન નામનું ફંક્શન રહેલું છે. એ સિવાય જો કોઈ વાક્ય સિન્સ અથવા તો એઝથી શરૂ થતું હોય, તેનાથી
વાક્ય સિન્સ અથવા તો એઝથી શરૂ થતું હોય તો એ વાક્ય પણ રીઝન દર્શાવે છે, એટલે કે એક્સપ્રેસિંગ રીઝન નામનું ફંક્શન એમાં રહેલું છે. તો કયા કયા શબ્દો યાદ રાખવાના કે જો વાક્યમાં બીકોઝ આપેલું હોય અથવા તો બીકોઝ ઓફ આપેલું હોય, ડ્યુ ટુ આપેલું હોય, ઓવિંગ ટુ આપેલું હોય, ઓન એકાઉન્ટ ઓફ આપેલું હોય, અથવા તો કોઈ પણ વાક્ય એઝ અથવા તો સિન્સથી શરૂ થતું હોય તો એ વાક્યની અંદર એક્સપ્રેસિંગ રીઝન નામનું ફંક્શન રહેલું છે. તો મિત્રો આશા રાખું તમને આજે 5 જે ફંક્શનો શીખવાડ્યા એમાં તમને સમજણ પડી જશે અને તમારે આ 5 ફંક્શનના ઓળખ માટેના જેટલા પણ શબ્દો છે એને તમારે યાદ રાખવાના છે. તો મિત્રો હવે આપણે આ 5 ફંક્શન શીખ્યા એની એક એક્સરસાઇઝ કરી લઈએ તો આપણને ખબર પડે કે આપણને 5માંથી કેટલા ફંક્શન યાદ રહ્યા છે અથવા તો કેટલા શબ્દો યાદ રહ્યા છે કે જે ફંક્શન ઓળખવા માટે મદદરૂપ થાય છે. તો ચાલો એક્સરસાઇઝ જોઈએ. તો હવે અહીંયા પહેલું વાક્ય જુઓ. માયા ઇઝ ટુ વીક ટુ વોક ફાસ્ટ. કયો શબ્દ રહેલો છે આમાં? ટુ. આ યાદ આવવો જોઈએ તમને. હવે ટુ હોય તો કયું ફંક્શન રહેલું છે? તો આપણને ખબર છે કે ટુ વાક્ય હોય તો એની અંદર શોઈંગ રિઝલ્ટ નામનું ફંક્શન રહેલું છે. તો બીજું વાક્ય જુઓ. વોટ આર યુ ડુઈંગ હિયર? વોટ આર યુ ડુઈંગ હિયર? તમે જોઈ શકો કે પાછળ પ્રશ્નાચિહ્ન છે અને આગળ વોટથી પ્રશ્ન પૂછાયો છે. તો કયું છે ફંક્શન આમાં? યસ, ઇન્ક્વાયરી. મેકિંગ ઇન્ક્વાયરી નામનું ફંક્શન રહેલું છે. ત્રીજું ઉદાહરણ જુઓ. પ્લીઝ ગીવ મી યોર પેન. કયો શબ્દ આમાં આવ્યો છે? પ્લીઝ. હવે પ્લીઝ આવે તો રિક્વેસ્ટ. હા, તો આમાં કયું ફંક્શન રહેલું છે? એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ અથવા તો મેકિંગ રિક્વેસ્ટ. ચોથા નંબરનું વાક્ય જુઓ. અવર કન્ટ્રી ઇઝ બિગ એન્ડ ક્લીન. જો ઇઝ એમિઝાર પછી 2 વિશેષણો આપેલા છે, બિગ એન્ડ ક્લીન. તો વિશેષણો હંમેશા શું દર્શાવે છે? કોઈ વ્યક્તિ કે વસ્તુ વિશે માહિતી આપે છે, એનું વર્ણન કરે છે. તો વર્ણન કરતું હોય ત્યારે કયું ફંક્શન રહેલું છે? એક્સપ્રેસિંગ થિંગ એન્ડ પર્સન. 5મા નંબરનું વાક્ય જુઓ. માય ફ્રેન્ડ કુડ નોટ અપિયર ઇન ધ એક્ઝામ બીકોઝ ઓફ હિઝ ઇલનેસ. પરીક્ષા ના આપી શક્યો. કયા કારણ? બીકોઝ ઓફ એટલે કારણથી. કયા કારણથી? ઇલનેસ, બીમારીના કારણે. તો બીકોઝ ઓફ આવે એટલે શોઈંગ રીઝન. 6ઠ્ઠા નંબરનું વાક્ય જુઓ. ગાંધીજી વોઝ કાઇન્ડ એન્ડ જનરસ. ફરીથી વિશેષણ આવ્યા. અહીંયા જે વિશેષણ આવ્યા હતા એ જ વિશેષણ અહીંયા ફરીથી આવ્યા. તો શું દર્શાવે છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. 7મા નંબરનું ઉદાહરણ જુઓ. હુ ઇઝ યોર ફાધર? જો WH થી પ્રશ્ન પૂછાયો અને પાછળ પ્રશ્નાચિહ્ન પણ છે તો શું આવશે? મેકિંગ ઇન્ક્વાયરી. જ્યારે પણ WH થી પ્રશ્ન પૂછાય તો એની સામે કયું ફંક્શન આવે છે? ઇન્ક્વાયરી. 8મા નંબરનું ફંક્શન. વુડ યુ પ્લીઝ હેલ્પ મી? વુડ પણ આવ્યું અને વુડથી પ્રશ્ન પણ પૂછાયો અને વાક્યમાં પ્લીઝ પણ આવ્યું. તો હવે તો યાદ હશે જ. યસ, મેકિંગ રિક્વેસ્ટ. 9 નંબરનું. આઈ વોઝ ફિટ ઇનફ ટુ. ઇનફ ટુનો ઉપયોગ આવ્યો છે. ઇનફ ટુ શાના માટે વપરાય છે? તો રિઝલ્ટ દર્શાવવા માટે. તો એક્સપ્રેસિંગ રિઝલ્ટ. અને 10મા નંબરનું વાક્ય જુઓ. ધીસ ઇઝ ધ મેન હુ હેઝ વોન ધ રેસ. આ એ જ માણસ છે જે રેસ જીતી ગયો. હવે જો અહીંયા વુનો ઉપયોગ શામાં થયો છે? 1 અને 2 વાક્યો જોડવા માટે, એટલે કે સંયોજક. અહીંયા કોઈ પ્રશ્નાચિહ્ન છે નહીં. એટલે જ્યારે પણ વુનો ઉપયોગ અથવા તો વુ, વિચ, વુમ અને વુઝ આનો જ્યારે પણ 2 વાક્યોને જોડવા માટે ઉપયોગ થાય ત્યારે એક્સપ્રેસિંગ પર્સન અથવા તો ડિસ્ક્રાઇબિંગ પર્સન અથવા તો ડિસ્ક્રાઇબિંગ થિંગ નામનું ફંક્શન એમાં રહેલું છે.
જો આ વો આગળ હોત અને પાછળ પ્રશ્નાચિહ્ન હોય તો ઇન્ક્વાયરી બની જાત, પણ આ વુથી બે વાક્યને જોડવા માટે ઉપયોગ થયો. તો કયું ફંક્શન રહેલું છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન નામનું. તો મિત્રો, આશા રાખું છું તમને આજે બીજા 5 ફંક્શનમાં સમજણ પડી જશે, તમે શીખ્યા જશો. આ ફંક્શનને યાદ રાખવા માટે તમારે એ ફંક્શનને લગતા જે પણ શબ્દો હોય, ફંક્શનને ઓળખ માટેના જે પણ શબ્દો હોય એ તમારે યાદ કરવા પડશે, અને આવી એક્સરસાઇઝ મહાવરો તમારે કરતું રહેવું પડશે. તો જ તમને બધા જ ફંક્શનને ઓળખતા આવડશે. તો મિત્રો, ટોટલ આપણે 10 ફંક્શન શીખ્યા છે. હવે બીજા 8 ફંક્શન છે એ હવે આપણે આવતા વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી શનિવારે તમને આને લગતી એક્સરસાઇઝ આપવામાં આવશે. એ 10 ફંક્શનને લગતી એક્સરસાઇઝ તમારે તમારી નોટબુકમાં લખવાની રહેશે, તેમજ આ જે 10 ફંક્શન તમને શીખવાડ્યા એ પણ નોટબુકમાં લખવાના રહેશે. આભાર.